છાત્રો માટે ચાણક્ય નીતિના મૂળ મંત્ર, પ્રમુખ સિદ્ધાંતો, જે તેમને સફળતાની તરફ લઈ જશે, તે છે. વિદ્યાર્થી જીવનનું મહત્વ, ઇમ્પોર્ટન્સ ઓફ સ્ટુડન્ટ લાઈફ. વિદ્યા, એજ્યુકેશન, વિદ્યાર્થીનું પ્રથમ અને અંતિમ લક્ષ્ય વિદ્યા પ્રાપ્તિ હોવું જોઈએ. વિદ્યા જીવનના બધા ક્ષેત્રોમાં સફળતાનો મૂળ આધાર છે. શિસ્ત, ડિસિપ્લિન, શિસ્ત વિના કોઈ પણ વિદ્યાર્થી તેના લક્ષ્યને પ્રાપ્ત કરી શકતો નથી. વિદ્યા સાથે શિસ્ત પણ જરૂરી છે. સમયનું મહત્વ, ઇમ્પોર્ટન્સ ઓફ ટાઈમ. સમયનો સદુપયોગ, યુટિલાઇઝેશન ઓફ ટાઈમ, સમયની કદર કરો, કારણ કે સમયથી મોટું કશું નથી. સમયનો યોગ્ય ઉપયોગ જ સફળતાની પૂંજી છે. વ્યવસ્થાપન, મેનેજમેન્ટ, તમારા સમયનું સારી રીતે આયોજન કરો, ત્યાર પછી જ તમે તમારા લક્ષ્ય સુધી પહોંચી શકશો. સંઘર્ષ અને મહેનત, સ્ટ્રગલ એન્ડ હાર્ડવર્ક. મહેનત, હાર્ડવર્ક, મહેનતનો કોઈ વિકલ્પ નથી. મહેનતથી જ સફળતા મળે છે. સફળતા માટે કઠોર મહેનત અને સંઘર્ષ જરૂરી છે. ધીરજ, પેશન્સ, સંઘર્ષના મેદાનમાં જે વ્યક્તિ ધીરજ નથી રાખી શકતો, તેનું સફળ થવું મુશ્કેલ છે. લક્ષ્ય નિર્ધારણ, ગોલ સેટિંગ. લક્ષ્ય, ગોલ, જીવનમાં હંમેશા એક નિશ્ચિત લક્ષ્ય હોવું જોઈએ. લક્ષ્ય વિના જીવનમાં સફળતા મેળવવી મુશ્કેલ છે. નક્કી લક્ષ્ય, ફિક્સ્ડ ગોલ્સ, લક્ષ્યને નિર્ધારિત કરીને તેની પ્રાપ્તિ માટે કઠોર મહેનત કરો. મિત્રો અને શત્રુઓ, ફ્રેન્ડ્સ એન્ડ એનિમીઝ. સાચા મિત્રો, ટ્રુ ફ્રેન્ડ્સ, એવા મિત્રો પસંદ કરો જે તમને સાચું માર્ગદર્શન આપે અને તમારા વિકાસમાં મદદરૂપ થાય. સારા મિત્રો જીવનમાં હંમેશા મદદરૂપ થાય છે. દુર્જન મિત્રો, ઇવલ ફ્રેન્ડ્સ, દુર્જન મિત્રોથી બચો જે તમને ખોટા માર્ગ પર લઈ જાય. સ્વાધ્યાય, સેલ્ફ સ્ટડી. સ્વાધ્યાયનું મહત્વ, ઇમ્પોર્ટન્સ ઓફ સેલ્ફ સ્ટડી. શિક્ષણ સાથે સ્વાધ્યાય પણ જરૂરી છે. વિદ્યાના વાસ્તવિક જ્ઞાનનું મૂળ સ્વાધ્યાયમાં છે. નિત્ય અધ્યયન, ડેલી સ્ટડી, પ્રતિદિન નિત્ય અધ્યયન કરો અને તમારા જ્ઞાનને વિસ્તૃત કરો. આરોગ્ય, હેલ્થ. આરોગ્યનું મહત્વ, ઇમ્પોર્ટન્સ ઓફ હેલ્થ. સારા આરોગ્ય વિના કશું જ શક્ય નથી. તમારા શરીર અને માનસિક આરોગ્યનું ધ્યાન રાખો. વ્યાયામ, એક્સરસાઇઝ, દૈનિક વ્યાયામ કરો જેથી તમારું શરીર સ્વસ્થ રહે. વિનય અને નમ્રતા, હ્યુમિલિટી એન્ડ મોડસ્ટી. વિનય, હ્યુમિલિટી, વિનયથી મોટો ગુણ કોઈ નથી. વિનય અને નમ્રતા બંને શીખવાની ઈચ્છા રાખો. નમ્રતા, મોડસ્ટી. નમ્રતા હંમેશા વ્યક્તિને ઉન્નત માર્ગ દર્શાવે છે. ચાણક્ય નીતિના આ મૂળ મંત્ર વિદ્યાર્થીઓને જીવનમાં સફળતા મેળવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તેને પોતાના જીવનમાં અપનાવવાથી એક વિદ્યાર્થી પોતાના લક્ષ્ય તરફ સરળતાથી આગળ વધી શકે છે.